ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી અને 8 વાગવા આવ્યા અને આજ તો ઓવનમાં ચા બનાવવાની. લાવ મમ્મી તાણ બધું હેડો. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મમ્મીએ પૂજા કરી દીધી. હું હોતો હતું પોતેથી મૂકતી હતી. પેલા બીજું હરકું ને હરખું જ છે. પેલા બાઉલ કોરું કર બહારથી. અને પેલું એનું ગ્લવ હતું એ ચોજ્યું. તો બોલમાં ચા ખાંડ અને આદુ નાખી દીધું અને એને હવે માઇક્રોવેવમાં મૂકી દઈશું. મમ્મી ખોલજે. પહેલા 3 મિનિટ માટે કરીશું. અમે તો માઇક્રોવેવ ચાલુ થઈ ગયું. ત્રણ મિનિટમાં ઉકળી જશે પછી બહાર કાઢીને દૂધ નાખી દઈશું એટલે ચા તૈયાર. નહીં મમ્મી? અને ચા મસ્ત બનાવ. પહેલા તો પ્રાઇમસમાં ચા બનાવીએ ને તો ભાવ જ નહીં ચા નહીં. આમ પ્રાઇમસની પેલી આમ સ્મેલ આવે ને અંદરથી કશું આમ ભાવ જ નહીં પ્રાઇમસ વાળું. તો ગેસ ઉપરનું બનાવેલું ખાતું હોય એટલે એના કરતાં તો ચૂલા ઉપરનું ખાવાનું બહુ સારું હોય. ઉકળીને તૈયાર થઈ ગઈ જોઈ લો. હવે એમાં નાખીશું દૂધ. મમ્મી નાખું દૂધ? કેટલું નાખું જોઈ લે. નાખું? બસ તો દૂધ નાખી દીધું. હવે ફરીથી મૂકી દઈશું 3 મિનિટ માટે એટલે ચા તૈયાર. અને આ બાજુ પપ્પાએ નહીં ધોઈને તૈયાર થઈ ગયા માથું વળાવવા. ગુડ મોર્નિંગ. તો ચલો ચા બનાવી દઈએ પછી મળી. તો 8:09 થઈ અને પપ્પા ચેવી બની ચા? કે બરાબર બની. અને આજ તો સ્વતંત્રતા દિવસ, ઇન્ડિપેન્ડન્સ ડે. પપ્પાએ જશે ઓફિસ ધ્વજવંદન કરવા. હા 79 79. અને હું એ જવું હવે સ્કૂલ. ટાઈમ થઈ ગયો તો મળીએ. આવી ચલો આપણે જઈએ છીએ ફટાફટ. સ્કૂલથી ઘરે આવીને ફ્રેશ થઈને તેલ બિલ નાખી દીધું અને પોતું મારવાનું. મમ્મીએ કચરું વાળી દીધું અને આ બાજુમાં ચાના વાસણ હતા એ ઘસી દીધા. મમ્મી હવે તું શું કરી? ઉપર જાય મારું મજ કચરો એક બાકી નીકાળ દો પછી ભૂલી જાય. અને હું નેચા પૂતું મારી દઉં. તો ચલો મળીએ આગળ. તો જમવાનો ટાઈમ થઈ ગયો. 12:11 થઈ ગયા. જમવાનું કાલનું મેનુ એનું એ આવી ગયું. અને આ બાજુ સુખડી પપ્પા ખાશે આવો અને કહેશે જેવી બની. મસ્ત બની. તો હા લાય એવું. તો ચલો જમી લઈએ. તો 1 વાગી ગયો. જમવાનું જમી લીધું. પપ્પા બેઠા. મમ્મીએ વાસણ ઘસી દીધા અને મેં બહાર કપડાં સૂકવી દીધા. તો
કપડાં સુકાઈ ગયા, બધું કામ પતી ગયું. હવે કરીશું આરામ, નહીં મમ્મી? નકર કોઈ બીજું કામ યાદ આવે તો કરવા બેસી જઈશું, હે ને? હું કોમ યાદ આવશે? સિલવાનું, બીજું તો કોઈ યાદ નહીં આવે. ફોલ કાઢ ઇન્ટરલોક કરી દીધી, મશીનમાં બેન કરી દીધી ને. હો તો ચલો મળીએ. તો મમ્મી સિલાઈ કરો અને 6:51 થઈ ગયા. મમ્મી શું બનાવવાનું ઓવનમાં? તમારે તો જો ખાવાનું. મીઠું નાખ્યું, અડધો નાખવાનું. મારે પહેલા ખાવાનું. તો રસોડામાં જોઈએ મમ્મી શું કરી. આ બાજુ ખીચડી પલાળીને મૂકીએ, અંદર મીઠું ની નાખી અને ખીચડી બનાવવાની માઇક્રોવેવમાં. અને મમ્મી તો ખાવાનું નહીં ગરમ, આજે શીતળા સાતમ હોય એટલે. રેગ્યુલર રસોડું બંધ છે આજ. આજ તો રસોડાની રજા. માઇક્રોવેવમાં બનાવશે. આજ તો નવરાતું પોતાની ખાવાનું ના બનાવવાનું હોય ને એટલે શાંતિ શાંતિ હોય. બરાબર, તો ખાલી ખીચડી નામ થોડું ઘણું કરી દે. ચટણી બનાવી દેવાની. દૂધ ને એવું કરી દે. બરાબર, તમારે તો ઉપવાસ છે, તો મમ્મી ગૌરવ ખાવાનું નહીં, એ તો આખો દાડો નહીં ખાઈ ગયો. કાલ હવારે નહીં, કાલ ઉપવાસ. એટલે એ તો ગરમ તો ખાવાનું ને. ફરાળ ખાશે. બરાબર. તો ચલો મળીએ ખીચડી બનાવતી વખતે. 7 વાગી ગયા અને આ બાજુમાં ખીચડી મૂકી દીધી. અંદરથી દેખાય તો બરાબર. તો ખીચડી મૂકી દીધી અને 23-25 મિનિટ કર્યું તું. 2 મિનિટ થઈ જવાય, 1.5 મિનિટ થઈ. તો વચ્ચે જોઈ લઈશું પાણી બાણી નાખવાની જરૂર હોય તો નાખીશું. નાખ્યું જ છે વધારે, પણ તોય જોઈ લેવું સારું. તો મળીએ આગળ. તો 7:30 થઈ ગયા અને ખીચડી એ થઈ ગઈ. માઇક્રોવેવની ખીચડી તો ઢાંકીને મૂકી દઈશું એટલે વરાળની ગરમ રહે અંદર. મમ્મી ફીટ કરી દેજે, બરાબર કરજે ફીટ. તો હવે બનાવવાની ચટણી. તો ચટણી બનાવી દઈશું. લસણ ફોલેલું. તો લસણની ચટણી બનાવી દઈએ. તો 8:07 થઈ અને જમવા બેસી ગયા. ખીચડી જેવી બની પપ્પા? મસ્ત બની ને. મમ્મી ખુશ થઈ ગઈ. મમ્મી ખાવા નહીં દે, મમ્મી ખુશ થઈ ગઈ. તો આ બે જણા હે ને આખો દાડો ઠંડુ ખાય છે શીતળા સાથે. એટલે કુપાન તો ઉપવાસ છે. દૂધ ના કેળું ખાવું. ચાબા કશું નહીં. એટલે આખો દિવસ શીતળાનો ઠંડુ ખાય છે. આપણે ખીચડી આપણા માટે બનાવી. ખાલી ખીચડી જ બનાવી. આપણાથી જેટલું થાય એટલું કરીએ આપણે, એટલું ચાલો બરાબર. અમે ખાવા બે ગયા, જે સહી ખાઈ લઈએ. તમે પણ જમી લો. મળીએ વ્લોગમાં આગળ. જમીન તો વાસણ ઘસાઈ ગયા. તો એટલા બધા વાસણ હતા નહીં. અને કાલે મારા મમ્મીને અને કમલના ઉપવાસ. તો સાબુદાણા પલાળી દીધા અને આ બાજુ મમ્મી પપ્પા ઓધોણી કરો. થઈ ગઈ? થઈ કરી હવે જીવી. તમે પૂછી શું બોલતો જ ખબર પડે. બોધવા દો કપડીને. બોલતી નહીં, સરસ બોલતી. ડબલ કોટ કર. તો 9:22 થઈ ગયા. આજના વ્લોગના કરીશું અહીંયા એન્ડ. તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.